હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તીખા ગાંઠિયા. તો તીખા ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા 2 વાટકી જેટલું બેસન લીધેલું છે. બેસન આપણે ચાળીને લેવાનું. અંદર આપણે રેગ્યુલર મસાલા જેમ કે લાલ મરચું, હળદર, મીઠું આપણે ઉમેરીશું. અહીંયા લગભગ 1/4 ટીસ્પૂન જેટલું મેં અહીંયા મરીનો પાવડર ઉમેરેલો છે અને અડધી ચમચી જેટલું મેં અહીંયા અજમો ઉમેરેલો છે. આવી રીતે હાથથી મસળીને અંદર આપણે નાખીશું. અને થોડી જેટલી હિંગ ઉમેરી છે, 2 ચપટી જેટલી હિંગ, અને અજમાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. 1 ચમચી જેટલું આપણે અહીંયા તેલ ઉમેરીશું, ફક્ત 1 જ ચમચી. અને જરૂર મુજબ પાણી ઉમેરી અને લોટ આપણે અહીંયા તૈયાર કરીશું. અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે, લોટ એકદમ કઠણ કે એકદમ ઢીલો નથી બાંધવાનો. જો લોટ એકદમ કઠણ થઈ જશે તો આપણે જ્યારે સંચામાં સેવ પાડીશું તો આપણો હાથ પણ દુખવા આવી જાય. થોડું થોડું પાણી ઉમેરી અને આવી રીતે આપણે લોટ તૈયાર કરીશું. તમે જોઈ શકો છો, આવો લોટ આપણે તૈયાર કરવાનો છે. ભજીયાનું ખીરું બનાવીએ એનાથી થોડો કઠણ લોટ તૈયાર કરવાનો. આપણે આવો સેવ પાડવાનો સંચો, અને આ જાળી જે આવે છે થોડી મીડિયમ સાઇઝની જે હોલવાળી જાળી આવે છે તે આપણે લેવાની છે. અને ચમચીની મદદથી આપણે સંચાની અંદર આ લોટ આપણે ભરીશું, એટલે આપણા હાથ પણ ખરાબ ન થાય અને સંચો પણ ખરાબ ન થાય. એટલે આપણે જ્યારે આ ગાંઠિયા પાડીએ ત્યારે આપણને સરળ રીતે ગાંઠિયા પડી જાય. સંચાને ઢાંકણ વડે બંધ કરી દઈશું અને એક બાજુ આપણે તેલ પણ ગરમ મૂકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. તેલ આવી ગયેલું છે તો હવે આપણે અંદર ગાંઠિયા પાડવાની શરૂઆત કરીએ. તમે જોઈ શકો છો, ઇઝીલી આપણા સરસ એવા ગાંઠિયા પડી જાય છે. એકાદ મિનિટ જેટલી આપણે સાઈડ ચેન્જ નહીં કરીએ, એને થવા દઈશું. અને એકાદ મિનિટ થઈ જાય પછી આપણે એની સાઈડ ચેન્જ કરી દઈશું. આવી રીતે એને ઝારાની મદદથી આપણે ઉથલાવી દઈશું. લગભગ 2 થી 3 વખત આવી રીતે આપણે સાઈડ ચેન્જ કરતા રહીશું, એટલે બંને બાજુ ગાંઠિયા આપણા સરસ રીતે શેકાઈ જાય. અને થોડો એવો કલર ચેન્જ થાય એટલે સમજી જવાનું કે આપણા ગાંઠિયા તૈયાર છે. લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે ગાંઠિયાને તૈયાર થવામાં. તો સરસ એવા આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયેલા છે. હવે આપણે બીજી વખત પણ પાડી લઈશું ગાંઠિયા. આપણે આ ગાંઠિયા બનાવવામાં સોડાનો જરાક પણ ઉપયોગ કર્યો નથી, તો પણ આપણા ગાંઠિયા એકદમ સરસ ક્રિસ્પી એકદમ, અને તેલ પણ ન રહે તેવા બનેલા છે. વારાફરતી આપણે આવી રીતે સાઈડ ચેન્જ કરતા રહેવાનું, એટલે કાચા પણ નહીં રહે. અને જ્યારે આવો કલર થઈ જાય એટલે સમજી લેવાનું કે આપણા તીખા ગાંઠિયા તૈયાર છે. આપણે એને અલગથી એક ડીશમાં લઈ લેવાનું, અને થોડા ઠંડા થાય એટલે આપણે એને ડબ્બામાં ભરી દેવાના. તમે જોઈ શકો છો, જરાક પણ તેલ પણ નથી અને સરસ એવા ક્રિસ્પી આપણા ગાંઠિયા તૈયાર છે. સરસ ચા સાથે પણ એકદમ સરસ લાગે છે. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.